મિત્રો, આજના વિડીયોમાં આપણે એપ્રિલ 2026નું કરંટ અફેર્સ જોઈશું, જે અત્યાર સુધીનું લેટેસ્ટ અપડેટ છે. આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે. તાજેતરમાં સમાચારમાં રહેલ સમૃદ્ધ ગ્રામ પહેલ કયા મંત્રાલય અથવા વિભાગ હેઠળ કાર્યરત છે અને તેને કયા એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવી છે? તો અહીં જવાબ આવશે ટેલિકોમ વિભાગ, અને WSIS પ્રાઇઝ 2026 માટે તેને નામાંકિત કરવામાં આવી છે. સમૃદ્ધ ગ્રામ પહેલ ખાસ યાદ રાખજો. ભારતની સમૃદ્ધ ગ્રામ પહેલ ટેલિકોમ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. તે ભારતનેટ પર આધારિત છે અને ડિજિટલ સેવાઓ ગ્રામીણ સ્તરે પહોંચાડવા માટે તેને પ્રતિષ્ઠિત WSIS પ્રાઇઝીસ 2026 માટે એનેબલિંગ એન્વાયરમેન્ટ કેટેગરીમાં નામાંકિત કરવામાં આવી છે. 20 એપ્રિલ 2026ના રોજ લોન્ચ થયેલ BSE હાઉસિંગ ફાઇનાન્સ ઇન્ડેક્સ વિશે કયું વિધાન સાચું છે? BSE હાઉસિંગ ફાઇનાન્સ ઇન્ડેક્સ વિશે વિધાન સાચું છે તે કહેવાનું છે. સાચો જવાબ આવશે તે ભારતની હાઉસિંગ ફાઇનાન્સ ક્ષેત્રની કંપનીઓના પ્રદર્શનને ટ્રેક કરે છે. કોણ? BSE હાઉસિંગ ફાઇનાન્સ ઇન્ડેક્સ. ઓપ્શન સી સાચો જવાબ છે. BSE હાઉસિંગ ફાઇનાન્સ ઇન્ડેક્સ એ હાઉસિંગ ફાઇનાન્સ ક્ષેત્રની કંપનીઓ માટેનો બેન્ચમાર્ક છે. તે BSE 1000 યુનિવર્સમાંથી પસંદ કરાયેલી કંપનીઓને ટ્રેક કરે છે અને તેને વર્ષમાં 2 વાર જૂન અને ડિસેમ્બર 2 મહિનામાં રીબેલેન્સ કરવામાં આવશે. તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ સાબિત કર્યું છે કે જામુનું ઉદ્ગમ સ્થાન ઓસ્ટ્રેલિયા નહીં પણ ભારત છે? પહેલાં એવું માનવામાં આવતું હતું કે જે આ જામુન છે તેનું ઉદ્ગમ સ્થાન છે, એટલે કે તેની પેદાશ કે શરૂઆત ક્યાંથી થઈ તો ઓસ્ટ્રેલિયાથી થઈ, પરંતુ હાલમાં જ એક નવું સંશોધન કરવામાં આવ્યું છે અને તેમાં બિરબલ શાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેલેઓ સાયન્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે જાંબુનું ઉદ્ગમ સ્થાન છે તે ઓસ્ટ્રેલિયા નહીં પરંતુ ભારત છે. હિમાચલ પ્રદેશમાંથી મળેલા અશ્મિઓના પુરાવા અને એડવાન્સ એનાલિસિસના આધારે આ સંસ્થાએ તારણ કાઢ્યું છે કે જાંબુનું મૂળ 80 મિલિયન વર્ષ પહેલા ભારતમાં હતું, જે અગાઉની ઓસ્ટ્રેલિયા કે દક્ષિણ પૂર્વ એશિયાની થિયરીને પડકારે છે. ભારતની આંતરિક સુરક્ષાને મજબૂત કરવા માટે DRDO દ્વારા વિકસિત કઈ AI આધારિત સિસ્ટમ તાજેતરમાં ગૃહ મંત્રાલયને સોંપવામાં આવી છે? તો એ છે પ્રજ્ઞા. ઓપ્શન સી સાચો જવાબ છે. શેના માટે છે? તો ભારતની આંતરિક સુરક્ષાને મજબૂત કરવા માટે. કોણે બનાવી? તો DRDO એ બનાવી. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તેનું પૂરું નામ થાય છે. બેંગલુરુમાં મુખ્ય મથક છે. AI આધારિત આ સિસ્ટમ છે. પ્રજ્ઞા એ AI પાવર્ડ સેટેલાઇટ ઇમેજિંગ સિસ્ટમ છે. તે સુરક્ષા દળોને શંકાસ્પદ પેટર્ન શોધવા, રિયલ ટાઈમ મોનિટરિંગ કરવા અને આતંકવાદ વિરોધી કામગીરીમાં મદદરૂપ થવા માટે બનાવવામાં આવી છે. ભારતમાં દર વર્ષે 21 એપ્રિલે રાષ્ટ્રીય સિવિલ સર્વિસ ડે ઉજવવાનું મુખ્ય કારણ શું છે? પૂછવામાં આવે રાષ્ટ્રીય સિવિલ સર્વિસ ડે ક્યારે હોય છે? તો દર વર્ષે 21 એપ્રિલે હોય છે. શા માટે ઉજવવામાં આવે? 1947માં સરદાર વલ્લભભાઈ પટેલે નાગરિક સેવકોને સ્ટીલ ફ્રેમ ઓફ ઇન્ડિયા કહી સંબોધ્યા હતા, તેની યાદમાં. 21 એપ્રિલ 1947ના રોજ મેટકાફ હાઉસ ખાતે સરદાર પટેલે નવનિયુક્ત વહીવટી અધિકારીઓને સંબોધન કર્યું હતું. તેમની યાદમાં ભારત સરકાર દ્વારા 2006થી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ક્યારથી ઉજવાય છે? તો 2006થી. તાજેતરમાં ભારતનું 99મું રામસર સ્થળ તરીકે જાહેર થયેલ શેખા ઝીલ કયા રાજ્યમાં આવેલું છે? ડાયરેક્ટ પૂછવામાં આવે ભારતનું 99મું રામસર સ્થળ કયું બન્યું છે? તો શેખા ઝીલ. ક્યાં આવેલું છે પૂછે તો ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું છે. ટોટલ કેટલી સાઇટ થઈ ગઈ છે? 99 સાઇટ થઈ ગઈ છે ભારતમાં. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે શેખા ઝીલ પક્ષી અભયારણ્યને ભારતનું 99મું રામસર સ્થળ જાહેર કર્યું છે. આ સાથે હવે ઉત્તર પ્રદેશમાં કુલ 12 રામસર સાઇટ થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશમાં કુલ 12, આખા ભારતમાં પૂછે તો 99.
વર્ષ 2026માં 22 એપ્રિલે ઉજવાયેલા વિશ્વ પૃથ્વી દિવસની થીમ શું રાખવામાં આવી છે? વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવાય? 22 એપ્રિલ. થીમ શું રાખવામાં આવી હતી? તો જવાબ આવશે અવર પાવર અવર પ્લાનેટ. ઓપ્શન બી સાચો જવાબ છે. 22 એપ્રિલ 2026ના રોજ સમગ્ર વિશ્વમાં પૃથ્વી દિવસ ઉજવવામાં આવ્યો. આ વર્ષની થીમ અવર પાવર અવર પ્લાનેટ છે, જે રિન્યુએબલ એનર્જી અને સામૂહિક પર્યાવરણીય પગલાં પર ભાર મૂકે છે. નાણાકીય વર્ષ 2025-26માં ભારતની દરિયાઈ ઉત્પાદનો એટલે કે સી ફૂડની નિકાસમાં કયા ઉત્પાદનનો ફાળો મૂલ્યની દ્રષ્ટિએ સૌથી વધુ રહ્યો છે? તો જવાબ આવશે ફ્રોઝન શ્રિમ્પ એટલે કે ઝીંગા. ઝીંગા આ રીતે પેકેટમાં પેક કરી અને નિકાસ કરવામાં આવે છે. MPEDAના ડેટા મુજબ ભારતે ફાઇનાન્સિયલ યર 2025-26માં ₹72,325.82 કરોડની રેકોર્ડ નિકાસ કરી છે, જેમાં ફ્રોઝન શ્રિમ્પ એટલે કે ઝીંગા મુખ્ય ઉત્પાદન રહ્યું છે, જેણે ₹47,973 કરોડથી વધુનું યોગદાન આપ્યું છે. નાસા દ્વારા 2026માં લોન્ચ કરવામાં આવનાર નેન્સી ગ્રેસ રોમન સ્પેસ ટેલિસ્કોપનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તમે અહીં ફોટોમાં જોઈ શકો, આ છે નેન્સી ગ્રેસ રોમન સ્પેસ ટેલિસ્કોપ. તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે તે ડાર્ક એનર્જી અને એક્ઝોપ્લેનેટનો અભ્યાસ કરવાનો છે. આ ટેલિસ્કોપ હબલ ટેલિસ્કોપ જેવું જ છે, પરંતુ તેનું વિઝન 100 ગણું મોટું છે. હબલ કરતાં પણ 100 ગણું મોટું. તે બ્રહ્માંડની ડાર્ક એનર્જી, ગેલેક્સીનું 3D મેપિંગ અને સૂર્યમંડળની બહારના ગ્રહો એટલે કે એક્ઝોપ્લાનેટ શોધવા માટે બનાવવામાં આવ્યું છે. સરકારના નવા ડ્રાફ્ટ સુગરકેન કંટ્રોલ ઓર્ડર 2026 મુજબ 2 નવી ખાંડ મિલો વચ્ચેનું લઘુત્તમ અંતર વધારીને કેટલા કિલોમીટર કરવાની દરખાસ્ત કરવામાં આવી છે? ખાંડની મિલ હોય તો એક મિલથી બીજી મિલનું અંતર કેટલું હોવું જોઈએ? તો જવાબ આવશે 25 કિલોમીટર હોવું જોઈએ. 25 કિલોમીટરના દાયરામાં બીજી સુગર મિલ હોવી જોઈએ નહીં. હાલમાં 2 ખાંડ મિલો વચ્ચેનું લઘુત્તમ અંતર 15 કિમી છે, જેને વધારીને 25 કિલોમીટર કરવાની દરખાસ્ત છે. આનો હેતુ મિલો વચ્ચેની ભીડ ઓછી કરવી અને શેરડીના પુરવઠાને સ્થિર રાખવાનો છે. ભારતમાં નવા ઓનલાઈન ગેમિંગ નિયમો કઈ તારીખથી અમલમાં આવ્યા અને તેના પર દેખરેખ રાખવા માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે? તો જવાબ આવશે 1 મે 2026થી આ નવા નિયમો લાગુ થઈ ગયા છે. ઓનલાઈન ગેમિંગના નિયમો ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આ લાગુ કરવામાં આવ્યા છે. મેઇટી દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો 1 મે 2026થી લાગુ થયા છે. આ નિયમો હેઠળ ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી, જે યુઝર્સની સુરક્ષા, ફરિયાદ નિવારણ અને નિયમોના પાલન પર દેખરેખ રાખશે. તો કોની સ્થાપના થશે? ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. એ પણ યાદ રાખજો. અટલ પેન્શન યોજના વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? 4 વિધાન આપેલા છે, એમાંથી સાચું કયું છે? જવાબ આવશે તેમાં 60 વર્ષની ઉંમર પછી 1000થી 5000 સુધીનું પેન્શન મળે છે. કેમાં? અટલ પેન્શન યોજનામાં. અટલ પેન્શન યોજના અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે છે. તાજેતરમાં તેણે 9 કરોડ નોંધણીનો આંકડો છે તે વટાવ્યો છે. તેનું સંચાલન PFRDA દ્વારા કરવામાં આવે છે. યુનેસ્કો દ્વારા વર્ષ 2026 માટે કયા શહેરને વર્લ્ડ બુક કેપિટલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે? કોના દ્વારા? યુનેસ્કો દ્વારા. વર્લ્ડ બુક કેપિટલ શહેર જવાબ આવશે રબાત, જે મોરોક્કો દેશમાં આવેલું છે. મોરોક્કો દેશનું રબાત. દર વર્ષે 23 એપ્રિલે વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ ઉજવવામાં આવે છે. યુનેસ્કોએ વર્ષ 2026 માટે મોરોક્કોના રબાત શહેરને વિશ્વ પુસ્તક રાજધાની તરીકે જાહેર કર્યું છે, જે સાક્ષરતા અને પુસ્તક સંસ્કૃતિને પ્રોત્સાહન આપશે. 13મી સદીમાં નિર્મિત કોણાર્ક સૂર્ય મંદિર, જે ઓડિશામાં આવેલું છે, એના જગમોહન ભાગમાંથી રેતી કાઢવાનું કાર્ય તાજેતરમાં સમાચારમાં હતું.
આ મંદિરનું નિર્માણ કયા રાજાએ કરાવ્યું હતું? તો આ મંદિરનું નિર્માણ એ રાજા નરસિંહદેવ પ્રથમ દ્વારા કરવામાં આવ્યું હતું. કોણાર્ક સૂર્ય મંદિર પૂર્વી ગંગ વંશના રાજા નરસિંહદેવ પ્રથમ દ્વારા બનાવવામાં આવ્યું હતું. બ્રિટિશ એન્જિનિયરોએ મંદિરને સ્થિર કરવા માટે જગમોહનમાં રેતી ભરી હતી, જે હવે એએસઆઈ દ્વારા આધુનિક ટેકનોલોજીથી દૂર કરવામાં આવી રહી છે. એએસઆઈ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા પૂરું નામ થાય છે, એ પણ યાદ રાખજો. કયા દેશે તાજેતરમાં ટોબેકો એન્ડ વેપ્સ બિલ પસાર કરીને 1 જાન્યુઆરી 2009 પછી જન્મેલા કોઈપણ વ્યક્તિ માટે તમાકુના વેચાણ પર આજીવન પ્રતિબંધ મૂક્યો છે? 2009 પછી જન્મેલા બાળકો અથવા તો માણસો હશે તે તમાકુનું કોઈ પણ પ્રકારનું વેચાણ કરી શકશે નહીં. જવાબ આવશે યુનાઇટેડ કિંગડમ. યુકે દ્વારા આ નવો કાયદો બિલ લાવવામાં આવ્યું છે. યુકેની સંસદે ધૂમ્રપાન મુક્ત પેઢી તૈયાર કરવા માટે આ ઐતિહાસિક બિલ પસાર કર્યું છે. આ કાયદા મુજબ 2009 પછી જન્મેલા બાળકો ક્યારેય કાયદેસર રીતે તમાકુ ખરીદી શકશે નહીં. 24 એપ્રિલ 2026ના રોજ ઉજવાયેલ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની થીમ શું રાખવામાં આવી હતી? નેશનલ પંચાયતી રાજ ડે ક્યારે હોય છે? તો 24મી એપ્રિલે હોય છે. ખાસ યાદ રાખજો. થીમ વિશે વાત કરીએ તો સશક્ત પંચાયત સર્વાંગી વિકાસ તે 2026માં થીમ રાખવામાં આવેલી છે. ભારતમાં 73મો બંધારણીય સુધારો 1993માં અમલમાં આવ્યો. તેની યાદમાં દર વર્ષે 24 એપ્રિલે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ઉજવાય છે. વર્ષ 2026ની થીમ સશક્ત પંચાયત સર્વાંગી વિકાસ છે. તાજેતરમાં સમાચારમાં રહેલ શ્રીકાંત વેલામકન્નીની કઈ સંસ્થાના નવા ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે? શ્રીકાંત વેલામકન્ની. જવાબ આવશે નાસ્કોમના ચેરમેન બનાવવામાં આવ્યા છે. એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નિષ્ણાત અને ફ્રેક્ટલ એનાલિટિક્સના સહસ્થાપક શ્રીકાંત વેલમકન્નીની નિમણૂક છે તે નાસ્કોમના ચેરમેન તરીકે થઈ છે. તેઓ ભારતીય ટેક ઉદ્યોગમાં એઆઈ એડોપ્શન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પર ધ્યાન કેન્દ્રિત કરશે. ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને તાજેતરમાં કયા દેશની પ્રતિષ્ઠિત આર્મી વોર કોલેજ ઇન્ટરનેશનલ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે? હાલ ભારતીય સેના એટલે કે આર્મીના ચીફ કોણ છે? તો ઉપેન્દ્ર દ્વિવેદી છે અને તેઓને આર્મી વોર કોલેજ ઇન્ટરનેશનલ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે. ક્યાં? તો જવાબ આવશે યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકા, USA. જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને પેન્સિલ્વેનિયા સ્થિત US આર્મી વોર કોલેજ ઇન્ટરનેશનલ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે. તેઓ આ સન્માન મેળવનાર ત્રીજા ભારતીય સેના પ્રમુખ છે. અગાઉ VK સિંહ અને વિક્રમસિંહને આ સન્માન મળી ચૂક્યું છે. એક તાજેતરના સેટેલાઇટ અભ્યાસ મુજબ વિશ્વના ટોચના 25 મિથેન ઉત્સર્જન કરતા લેન્ડફિલ સાઇટમાં ભારતના કયા 2 શહેરોનો સમાવેશ થાય છે? ટોપ 25માં ભારતના 2 શહેરો આવે છે, મુંબઈ અને સિકંદરાબાદ. મુંબઈ અને સિકંદરાબાદ શું કરે છે? તો મિથેનનું સૌથી વધુ ઉત્સર્જન કરે છે. સેટેલાઇટ ડેટાના આધારે કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મુંબઈ અને સિકંદરાબાદમાં કચરાના ઢગલામાંથી નીકળતો મિથેન ગેસ પર્યાવરણ માટે ગંભીર જોખમ છે. મિથેન એ કાર્બન ડાયોક્સાઇડ કરતાં વધુ શક્તિશાળી ગ્રીનહાઉસ ગેસ છે. તાજેતરમાં નિધન પામેલા શિવ રતન અગ્રવાલ કઈ પ્રખ્યાત ભારતીય ફૂડ બ્રાન્ડના સ્થાપક અને ચેરમેન હતા? શિવ રતન અગ્રવાલ. જવાબ આવશે બીકાજી. બીકાજી જે બ્રાન્ડ છે તેના સ્થાપક અને ચેરમેન હતા. બીકાજી ફૂડ્સ ઇન્ટરનેશનલના સ્થાપક શિવ રતન અગ્રવાલનું 74 વર્ષની વયે નિધન થયું છે.
તેમણે 1993માં બીકાનેરમાં બીકાજીની સ્થાપના કરી હતી અને ભારતીય નાસ્તા જેમ કે નમકીન ભુજિયાને વૈશ્વિક સ્તરે પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. ભારતની આગામી વસ્તી ગણતરી 2027ને વધુ સુલભ બનાવવા માટે કયો રાષ્ટ્રવ્યાપી ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર લોન્ચ કરવામાં આવ્યો છે? વસ્તી ગણતરી 2026 માટે ટોલ ફ્રી નંબર 1855. ઓપ્શન સી સાચો જવાબ છે. રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનરની કચેરી દ્વારા 1855 નંબર લોન્ચ કરાયો છે. વસ્તી ગણતરી 2027 ડિજિટલ માધ્યમથી 2026 અને 27 દરમિયાન 2 તબક્કામાં હાથ ધરવામાં આવશે, જેમાં આ હેલ્પલાઇન નાગરિકોને માર્ગદર્શન પૂરું પાડશે. નીતિ આયોગના નવા વાઇસ ચેરમેન તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવાની જાહેરાત કરવામાં આવી છે? નીતિ આયોગના વાઇસ ચેરમેન એટલે કે ઉપાધ્યક્ષ. અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન હોય છે. ઉપાધ્યક્ષ નવા બનશે અશોક લાહિરી. ઓપ્શન સી સાચો જવાબ છે. આ છે અશોક લાહિરી. પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને ભારતના પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અશોક લાહિરીએ નીતિ આયોગના નવા વાઇસ ચેરમેન તરીકે સુમન બેરીનું સ્થાન લીધું છે. નીતિ આયોગના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. તમે અહીં જોઈ શકો, નીતિ આયોગના અધ્યક્ષ વડાપ્રધાન છે. નવા ઉપાધ્યક્ષ કોણ બન્યા છે? અશોક લાહિરી બન્યા છે. અને કોનું સ્થાન લીધું? તો સુમન બેરીનું સ્થાન લીધું. સુમન બેરી 2022 થી 2026 સુધી નીતિ આયોગના ઉપાધ્યક્ષ રહ્યા હતા. આંધ્રપ્રદેશની કઈ મ્યુનિસિપલ કોર્પોરેશને તેની મહિલા સશક્તિકરણ અને કચરા વ્યવસ્થાપન પહેલ માટે વિયેનામાં જેન્ડર ઇક્વાલિટી મોબિલાઇઝેશન એવોર્ડ 2026 એનાયત થયો છે? તો જવાબ આવશે ગુંટુર મ્યુનિસિપલ કોર્પોરેશન. તેઓને જેન્ડર ઇક્વાલિટી મોબિલાઇઝેશન એવોર્ડ 2026 મળ્યો છે. ગુંટુર મ્યુનિસિપલ કોર્પોરેશન યુનિડુ દ્વારા આ એવોર્ડ મળ્યો છે. આ કોર્પોરેશને 200થી વધુ મહિલાઓને ઇલેક્ટ્રિક ઓટો ડ્રાઈવર તરીકે તાલીમ આપી કચરો એકત્ર કરવાની કામગીરીમાં જોડી છે, જે પર્યાવરણ અને મહિલા સશક્તિકરણ બંને માટે ઉત્તમ ઉદાહરણ છે. તેના માટે તેઓને આ એવોર્ડ મળ્યો છે. ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય કવાયત ડસ્ટ લીગની 7મી આવૃત્તિ તાજેતરમાં એપ્રિલ 2026માં યોજાઈ ગઈ? ડસ્ટ લીગ કોની કોની વચ્ચે છે? ભારત અને ઉઝબેકિસ્તાન. ઓપ્શન સી સાચો જવાબ છે. ડસ્ટ લીગ એ ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેની વાર્ષિક સૈન્ય કવાયત છે. દર વર્ષે યોજાય છે. 2026માં તેની 7મી આવૃત્તિ ઉઝબેકિસ્તાનના નામાંગનમાં યોજાઈ હતી, જેનો મુખ્ય હેતુ આતંકવાદ વિરોધી કામગીરીમાં સહયોગ વધારવાનો હતો. દર વર્ષે 25 એપ્રિલે ઉજવવામાં આવતા વિશ્વ મેલેરિયા દિવસ 2026ની થીમ શું રાખવામાં આવી છે? વિશ્વ મેલેરિયા દિવસ ક્યારે હોય છે? તો દર વર્ષે 25 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષે તેની થીમ ડ્રાઇવન ટુ એન્ડ મેલેરિયા નાવ વી કેન નાવ વી મસ્ટ એ હતી. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા 2007થી 25 એપ્રિલને વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ક્યારથી? 2007થી. ભારતનો લક્ષ્યાંક 2027 સુધીમાં 0 કેસ સાથે મેલેરિયા મુક્ત બનવાનો છે. 2026ની થીમ વૈશ્વિક સહયોગ અને ભંડોળ વધારવા પર ભાર મૂકે છે. ભારતીય રિઝર્વ બેંક RBI એ પેટીએમ પેમેન્ટ બેંકનું લાયસન્સ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની કઈ કલમ હેઠળ રદ કર્યું છે? RBI એ પેટીએમ પેમેન્ટ બેંકનું લાયસન્સ રદ કરી દીધું. કઈ કલમ? કલમ 22(4) મુજબ. કયો એક્ટ છે? બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949. RBI એ 24 એપ્રિલ 2026થી પેટીએમ પેમેન્ટ બેંકનું બેન્કિંગ લાયસન્સ છે તે રદ કર્યું છે. આ કાર્યવાહી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની કલમ 22(4) હેઠળ કરવામાં આવી છે, જેના કારણે હવે આ બેંક કોઈપણ પ્રકારની બેન્કિંગ પ્રવૃત્તિ કરી શકશે નહીં.
તાજેતરમાં સમાચારમાં રહેલ પ્રોજેક્ટ દાંતક એ કઈ સંસ્થાનો વિદેશી પ્રોજેક્ટ છે અને તે કયા દેશમાં કાર્યરત છે? પ્રોજેક્ટ દાંતક. જવાબ આવશે BROનો એ પ્રોજેક્ટ છે અને ભૂતાનમાં તે કાર્યરત છે. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન BRO જોઈએ. પ્રોજેક્ટ દાંતક એ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનનો એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. 24 એપ્રિલ 2026ના રોજ ભૂતાનના થિમ્પુમાં તેનો 66મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ 1961માં ભારત અને ભૂતાન વચ્ચેના કરાર હેઠળ શરૂ કરવામાં આવ્યો હતો. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા ભીખ માંગતા વ્યક્તિઓના પુનઃવસન માટે કઈ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે? ભીખ માંગતા વ્યક્તિઓના પુનઃવસન માટે આ છે. તો જવાબ આવશે સ્માઇલ. બેગરી સર્વે મોબાઈલ એપ્લિકેશન છે સ્માઇલ એપ. ચંડીગઢમાં યોજાયેલી ચિંતન શિબિર દરમિયાન આ એપ લોન્ચ કરવામાં આવી હતી. આ એપ્લિકેશન સ્માઇલ સપોર્ટ ફોર માર્ગિનાલાઇઝ્ડ ઇન્ડિવિજ્યુઅલ્સ ફોર લાઇવલીહુડ એન્ડ એન્ટરપ્રાઇઝ યોજના હેઠળ ભીખ માંગતા લોકોનો રિયલ ટાઈમ ડેટા એકત્ર કરવા અને તેમના પુનઃવસનમાં મદદ કરવા માટે બનાવવામાં આવી છે. તાજેતરમાં ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે કઈ સંસ્થા દ્વારા વિકસિત 2 સ્વદેશી સિલિકોન ફોટોનિક્સ સોલ્યુશન લોન્ચ કર્યા છે? તો જવાબ આવશે IIT મદ્રાસ દ્વારા 2 સ્વદેશી સિલિકોન ફોટોનિક્સ સોલ્યુશન છે તે લોન્ચ કરવામાં આવ્યા છે. IIT મદ્રાસના સેન્ટર ઓફ એક્સલન્સ ફોર કમ્પાઉન્ડ ફોટોનિક્સ ખાતે આ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. તેમાં ફોટોનિક્સ ચિપ મેન્યુફેક્ચરિંગ માટે PDK અને ટેસ્ટ એન્જિનનો સમાવેશ થાય છે, જે ભારતની સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇન ક્ષમતામાં વધારો કરશે. એપ્રિલ 2026માં કેન્દ્રીય કુટીર ઉદ્યોગ નિગમ દ્વારા લોન્ચ કરવામાં આવેલ પ્રથમ હેરિટેજ ડિઝાઇનર કલેક્શનનું નામ શું છે? પ્રથમ છે હેરિટેજ ડિઝાઇનર કલેક્શન. તો જવાબ આવશે સોલ થ્રેડ. ઓપ્શન A સોલ થ્રેડ. ટેક્સટાઇલ મંત્રાલય હેઠળના સેન્ટ્રલ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન એ તેના પુનરુત્થાનના ભાગરૂપે સોઇલ થ્રેડ્સ નામનું પ્રથમ હેરિટેજ ડિઝાઇનર કલેક્શન છે તે લોન્ચ કર્યું છે. તેનું પ્રદર્શન નવી દિલ્હીમાં યોજવામાં આવ્યું હતું. આંધ્રપ્રદેશ હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે તાજેતરમાં કોણે શપથ લીધા છે? આંધ્રપ્રદેશ હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બની ગયા છે જસ્ટિસ લિસા ગિલ. જસ્ટિસ લિસા ગિલ તમે અહીં ફોટો જોઈ શકો. પંજાબના છે અને આંધ્રપ્રદેશ હાઈકોર્ટના પ્રથમ મહિલા જજ બન્યા છે. જસ્ટિસ લિઝા ગિલે વિજયવાડા ખાતે આંધ્રપ્રદેશ હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે. રાજ્યપાલ S. અબ્દુલ નઝીરે તેમને શપથ લેવડાવ્યા હતા. ન્યાયતંત્રમાં મહિલા પ્રતિનિધિત્વની દ્રષ્ટિએ આ એક ઐતિહાસિક ઘટના છે. કયા એથ્લેટે લંડન મેરેથોન 2026માં 2 કલાકથી ઓછા સમયમાં એટલે કે 1 કલાક 59 મિનિટ અને 30 સેકન્ડમાં મેરેથોન પૂર્ણ કરીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? મેરેથોન પૂર્ણ કરી દીધી 1 કલાક 59 મિનિટ અને 30 સેકન્ડમાં. તો એ છે સેબાસ્ટિયન સોવે. તમે ફોટોમાં જોઈ શકો આ છે સેબાસ્ટિયન સોવે. કેન્યાના એથ્લેટ સેબાસ્ટિયન સોવેએ 1 કલાક 59 મિનિટ અને 30 સેકન્ડમાં લંડન મેરેથોન જેનું અંતર 26.2 માઇલ એટલે કે અંદાજે 42.195 કિલોમીટર છે તે પૂર્ણ કરીને ઇતિહાસ રચ્યો છે. 42 કિલોમીટરની મેરેથોન 2 કલાકની અંદર પૂરી કરી દીધી છે. તેઓ સત્તાવાર રીતે 2 કલાકની અંદર મેરેથોન પૂર્ણ કરનાર વિશ્વના પ્રથમ ખેલાડી બન્યા છે. ભારતીય ફાર્મા કંપની સન ફાર્માએ કઈ વિદેશી કંપનીને $11.75 અબજ ખરીદવા માટેનો સૌથી મોટો સોદો કર્યો છે? તો જવાબ આવશે ઓર્ગાનોન એન્ડ કંપની.
$11.75 અબજ સન ફાર્માને ખરીદશે. સન ફાર્માએ અમેરિકન કંપની ઓર્ગેનન એન્ડ કંપનીને $11.75 અબજ ઓલ કેશ ડીલ દ્વારા હસ્તગત કરવાની જાહેરાત કરી છે. એટલે સન ફાર્માએ આ ઓર્ગેનન કંપનીને ખરીદી લીધી છે. કેટલામાં? $11.75 અબજ. આ સોદાથી સન ફાર્માનો મહિલા સ્વાસ્થ્ય અને બાયોસિમિલર્સ ક્ષેત્રે વૈશ્વિક વ્યાપ વધશે. તાજેતરમાં મશરૂમ મિશન હેઠળ કયા રાજ્યએ ₹13,000 કરોડના રોકાણ સાથે દેશમાં મશરૂમ ઉત્પાદનમાં પ્રથમ ક્રમે આવવાનું લક્ષ્ય રાખ્યું છે? તો જવાબ આવશે આંધ્રપ્રદેશ. તમે અહીં ચંદ્રબાબુ નાયડુને જોઈ શકો. આંધ્રપ્રદેશ સરકાર દ્વારા ગ્રામીણ આવક વધારવા માટે ₹13,000 કરોડનું મશરૂમ મિશન શરૂ કરાયું છે. આ મિશનનો હેતુ વાર્ષિક 67,500 ટન મશરૂમનું ઉત્પાદન કરવાનો છે, જે હાલના અગ્રણી ઉત્પાદક રાજ્ય બિહાર કરતાં પણ વધુ છે. કેરો ઇજિપ્તમાં યોજાયેલ ISSF જુનિયર વર્લ્ડ કપ 2026માં કયો દેશ મેડલ ટેલીમાં પ્રથમ ક્રમે રહ્યો છે? તો જવાબ આવશે ભારત દેશ છે તે પ્રથમ ક્રમે રહ્યો છે. તમે ફોટોમાં પણ જોઈ શકો. 5 ગોલ્ડ, 6 સિલ્વર અને 5 બ્રોન્ઝ સાથે ટોટલ 16 મેડલ આપણે જીતેલા છે. આયોજન ક્યાં થયું હતું? તો ઇજિપ્તના કેરોમાં થયું હતું. ભારતે ISSF જુનિયર વર્લ્ડ કપ 2026માં શાનદાર પ્રદર્શન કરતા કુલ 16 મેડલ જીત્યા છે, જેમાં 5 ગોલ્ડ, 6 સિલ્વર અને 5 બ્રોન્ઝ સામેલ છે. આ સાથે ભારત મેડલ ટેલીમાં ટોચના સ્થાને રહ્યું છે. હેમંત બર્મન આ ટુર્નામેન્ટના સ્ટાર ખેલાડી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા મુજબ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર સુરક્ષિત મુસાફરી એ ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ મૂળભૂત અધિકાર છે? રાષ્ટ્રીય ધોરીમાર્ગો એટલે કે નેશનલ હાઈવે પર સુરક્ષિત મુસાફરી એ આપણો બંધારણીય મૂળભૂત અધિકાર છે. કયા અનુચ્છેદ મુજબ? તો જવાબ આવશે અનુચ્છેદ 21 મુજબ. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું કે જીવવાનો અધિકાર આર્ટિકલ 21માં સુરક્ષિત અવરજવરનો પણ સમાવેશ થાય છે. આથી હાઈવે પર નબળા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે બેદરકારીને કારણે થતા અકસ્માતો અટકાવવા એ રાજ્યોની જવાબદારી છે. કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે તાજેતરમાં કેટલા નવા જિલ્લાઓની રચના કરવાની મંજૂરી આપવામાં આવી છે? તો નવા 5 જિલ્લાઓ છે તે બનાવવામાં આવશે. ક્યાં? લદ્દાખમાં. તો ટોટલ કેટલા જિલ્લા થઈ જશે? 7 થઈ જશે. પહેલા કેટલા હતા? 2, લેહ અને લદ્દાખ. લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા 5 નવા જિલ્લાઓ ક્યાં ક્યાં છે? નુબ્રા, શામ, ચાંગથાંગ, ઝંસ્કાર અને દ્રાસ ને મંજૂરી અપાઈ છે. આ સાથે લદ્દાખમાં જિલ્લાઓની કુલ સંખ્યા 2 હતી. લેહ અને કારગિલ થી વધીને 7 થશે. પેલા 2 જિલ્લા હતા, લેહ અને કારગિલ હતા. હવે કેટલા થઈ ગયા છે? ટોટલ 7. 5 નવા ઉમેરવામાં આવ્યા. 5ના નામ યાદ રાખજો: નુબ્રા, શામ, ચાંગથાંગ, ઝંસ્કાર અને દ્રાસ. પૂછાઈ શકે. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPLના ઇતિહાસમાં 9,000 રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન કોણ બન્યો છે? IPLના ઇતિહાસમાં 9,000 રન પૂરા કર્યા હોય તેવો એકમાત્ર બેટ્સમેન વિરાટ કોહલી છે. વિરાટ કોહલીએ 275મી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે રમીને આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. તે IPLમાં 9,000 રનનો આંકડો વટાવનાર વિશ્વનો પ્રથમ અને એકમાત્ર ખેલાડી છે. નીતિ આયોગના DPI@2047 રોડમેપ મુજબ ભારત કયા વર્ષ સુધીમાં $30 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય રાખે છે? તો જવાબ આવશે 2047 સુધીમાં $30 ટ્રિલિયન અર્થવ્યવસ્થા ભારત બનશે. DPI 2047. નીતિ આયોગે DPI@2047 ધ રોડમેપ ટુ પ્રોસ્પેરિટી લોન્ચ કર્યું છે. આ પ્લાન હેઠળ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર અને $30 ટ્રિલિયન ઇકોનોમી
બનાવવાનું લક્ષ્ય છે. તાજેતરમાં કઈ ભારતીય ખેલાડી બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન કાઉન્સિલમાં વોટિંગ સભ્ય તરીકે અને એથ્લેટ કમિશનના અધ્યક્ષ તરીકે જોડાઈ છે? તો એ છે પીવી સિંધુ. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન કાઉન્સિલમાં વોટિંગ સભ્ય અને એથ્લેટ કમિશનના અધ્યક્ષ બન્યા છે. પીવી સિંધુ BWF કાઉન્સિલમાં વોટિંગ રોલ મેળવનાર સક્રિય ખેલાડીઓમાંની એક બની છે. તે વૈશ્વિક સ્તરે બેડમિન્ટન ખેલાડીઓના હિતો અને નીતિઓ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા SIPRI એટલે કે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ અનુસાર વર્ષ 2025માં સૈન્ય ખર્ચની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે છે? તો વિશ્વમાં ભારત 5મા ક્રમે રહ્યું છે. સિપ્રીના અહેવાલ મુજબ 2025માં ભારત $92.1 અબજ સંરક્ષણ ખર્ચ સાથે વિશ્વનો 5મો સૌથી મોટો લશ્કરી ખર્ચ કરનાર દેશ બન્યો છે. અમેરિકા, ચીન અને રશિયા આ યાદીમાં ટોચ પર છે. ભારતના ખર્ચમાં 2024ની સરખામણીએ 8.9% વધારો થયો છે. એશિયન બીચ ગેમ્સ 2026 સાનિયા ચીનમાં ભારતીય મહિલા કબડ્ડી ટીમે ફાઇનલમાં કયા દેશને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે? જવાબ આવશે શ્રીલંકાને હરાવીને ભારતે ગોલ્ડ મેડલ જીત્યો છે. કેમાં? ભારતીય મહિલા કબડ્ડી ટીમ એશિયન બીચ ગેમ 2026માં. ચીનના સાનિયા ખાતે યોજાયેલી 6ઠ્ઠી એશિયન બીચ ગેમ્સમાં ભારતીય મહિલા કબડ્ડી ટીમે શ્રીલંકાને 47-31થી હરાવીને સુવર્ણચંદ્રક જીત્યો હતો. જ્યારે ભારતીય પુરુષ કબડ્ડી ટીમે ઈરાન સામે હારતા સિલ્વર મેડલ મેળવ્યો હતો. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ ન્યૂઝીલેન્ડે આગામી 15 વર્ષમાં ભારતમાં કેટલા રોકાણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે? તો જવાબ આવશે $20 અબજ રોકાણ કરવાની પ્રતિબદ્ધતા આપી છે. 27 એપ્રિલ 2026ના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક મુક્ત વ્યાપાર કરાર પર હસ્તાક્ષર થયા છે. આ કરાર હેઠળ ન્યૂઝીલેન્ડ ભારતમાં $20 અબજ રોકાણ કરશે અને ભારતની નિકાસ પર 100% ડ્યુટી માફી આપશે. ભારતે ડેરી જેવા સંવેદનશીલ ક્ષેત્રોને આ કરારથી સુરક્ષિત રાખ્યા છે. મે 2026માં ઉજવવામાં આવનારા રાષ્ટ્રીય અગ્નિશમન સુરક્ષા સપ્તાહની થીમ શું નક્કી કરવામાં આવી છે? નેશન વાઇડ ફાયર સેફ્ટી વીક ઉજવવામાં આવશે. તેની થીમ જોઈએ: સેફ સ્કૂલ, સેફ હોસ્પિટલ એન્ડ ફાયર સેફ્ટી અવેર સોસાયટી ટુગેધર ફોર ફાયર પ્રિવેન્શન. આ થીમ રાખવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 4 મેથી 10 મે 2026 દરમિયાન ફાયર સેફ્ટી વીક ઉજવવામાં આવશે. તેનો મુખ્ય હેતુ શાળાઓ, હોસ્પિટલો અને જાહેર સ્થળોએ અગ્નિ સુરક્ષાના નિયમો વિશે જાગૃતિ લાવવાનો છે. 27 એપ્રિલ 2026ના રોજ વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે કયો વ્યૂહાત્મક રોડમેપ લોન્ચ કરવામાં આવ્યો છે? તો એ છે DPI@2047 ફોર વિકસિત ભારત. નીતિ આયોગે એક્સટેપ ફાઉન્ડેશન અને ડેલોઇટના સહયોગથી DPI@2047 રોડમેપ લોન્ચ કર્યો છે. તે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર DPIનું પૂરું નામ થાય છે. ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માધ્યમથી ભારતની આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે 2 તબક્કામાં DPI 2.0 અને DPI 3.0 કામ કરશે. ઉત્તર પ્રદેશમાં નવનિર્મિત ગંગા એક્સપ્રેસ વે પર ભારતીય વાયુસેનાના વિમાનો માટે 3.5 કિલોમીટર લાંબી એરસ્ટ્રીપ કયા જિલ્લામાં બનાવવામાં આવી છે? ગંગા એક્સપ્રેસ વે ક્યાં છે? ઉત્તર પ્રદેશમાં છે. ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાં? શાહજહાંપુર જિલ્લામાં આ 3.5 કિલોમીટર લાંબી એરસ્ટ્રીપ છે તે બનાવવામાં આવી છે, જ્યાં ભારતીય વાયુસેનાના વિમાનો ઉતરી શકે છે. ગંગા એક્સપ્રેસ વે 594 કિલોમીટર લાંબો છે, જે
12 જિલ્લાઓમાંથી પસાર થાય છે. શાહજહાંપુર જિલ્લામાં કટોકટીના સમયે વાયુસેનાના વિમાનો ઉતરી શકે તે માટે સ્પેશિયલ એરસ્ટ્રીપ બનાવવામાં આવી છે. આરબીઆઈ દ્વારા અર્બન કોઓપરેટિવ બેંકોની કાર્યક્ષમતા વધારવા માટે શરૂ કરાયેલ મિશન સક્ષમનું પૂરું નામ શું છે? સક્ષમનું પૂરું નામ સહકારી બેંક ક્ષમતા નિર્માણ. ઓપ્શન બી. આરબીઆઈએ સહકારી બેંકોના સંચાલકો અને સ્ટાફની તાલીમ માટે આ મિશન શરૂ કર્યું છે, જેથી બેન્કિંગ ક્ષેત્રે પારદર્શિતા અને મજબૂતી લાવી શકાય. ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર ક્રિકેટ અમ્પાયર તરીકે લાયકાત મેળવનાર રીતિકા શ્રી કયા રાજ્ય સાથે સંબંધ ધરાવે છે? પ્રથમ ટ્રાન્સજેન્ડર ક્રિકેટ અમ્પાયર છે. જવાબ આવશે તમિલનાડુ. ઓપ્શન ડી. તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન દ્વારા અમ્પાયરની પેનલમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિનો સમાવેશ કરવાની આ ઐતિહાસિક પહેલ છે, જે રમતગમતમાં સર્વસમાવેશકતા દર્શાવે છે. યુરોપનો પ્રથમ સંપૂર્ણ સંકલિત લિથિયમ પ્રોજેક્ટ તાજેતરમાં કયા દેશમાં લોન્ચ કરવામાં આવ્યો છે? લિથિયમ પ્રોજેક્ટ. જવાબ આવશે ફિનલેન્ડમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ઇલેક્ટ્રિક વ્હીકલની બેટરી સાથે લિથિયમ ખૂબ જ મહત્વનું છે. ફિનલેન્ડે કોકોલા પાસે આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જે યુરોપની લિથિયમ માટે અન્ય દેશો પરની નિર્ભરતા ઘટાડશે. માર્ચ 2026માં ભારતનો ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ દર આઈઆઈપી ગ્રોથ રેટ કેટલા ટકા નોંધાયો છે, જે 5 મહિનાની નીચી સપાટી છે? તો જવાબ આવશે 4.1%. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ એટલે કે એનએસઓના ડેટા મુજબ મેન્યુફેક્ચરિંગ અને વીજળી ક્ષેત્રના નબળા દેખાવને કારણે વૃદ્ધિદર ફેબ્રુઆરીના 5.2%થી ઘટીને માર્ચમાં 4.1% થયો છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્ન પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આવડે છે કે નહીં. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન 1. નીતિ આયોગના નવા વાઇસ ચેરમેન તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? 4 ઓપ્શન આપેલા છે. જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. આ વિડીયોની ફ્રી પીડીએફ ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.